ઉપલેટા તાલુકાના ભાંખ ગામે ક્ષત્રિયો દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરાયો હતો। વિવાદિત નિવેદન અંગે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં હજુ પણ વિરોધ યથાવત છે, ત્યારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ અને વડીલો જોડાયા હતા। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આખરા રાજપૂત સમાજનો સભ્ય બોલું છું। અમારી એક જ માંગ છે કે પરસોત્તમભાઈની ટિકિટ રદ કરો, કારણ કે એમને જે વાણી વિલાસ રાજપૂત સમાજ વિશે જે કર્યો છે એ યોગ્ય નથી। અમને કોઈ પણ સમાજ સાથે કે કોઈ પણ ભાજપ પાર્ટી સાથે કે સમાજ સાથે કોઈ પણ સમાજ સાથે અમારો રોષ નથી, ફક્ત ને ફક્ત પરસોત્તમભાઈ સામે જ રોષ છે, એમના વાણી વિલાસને કારણે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા કે જે રાજપૂત સમાજ વિશે અભદ્ર અને હલકી કક્ષાનું જે નિવેદન આપ્યું છે તેમાં તમામ સમાજની લાગણી દુભાણી છે। જો ભાજપ સરકારને પરસોત્તમભાઈ રૂપાલાની એક ટિકિટનું મહત્વ હોય અને 562 રજવાડા જે એક ઝટકે આપી દીધા એનું મહત્વ ન હોય તો રાજપૂત સમાજને સ્વીકાર્ય કોઈ કાળે નથી। માતૃશક્તિની જે વૃત્તિથી જે નિવેદન આપેલું છે તે નિવેદનને અમે વખોડી કાઢીએ છીએ અને પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય એ જ અમારી માગણી છે। બીજા કોઈ પણ ઉમેદવાર આવે અમને કોઈ વાંધો નથી, કોઈ સમાજ પ્રત્યે વાંધો નથી। બીજી વાત એ કે સમાજ અત્યારે બહુ આક્રોશમાં છે, ગામડે ગામડે આક્રોશ છે, એટલા માટે સરકાર વિચારીને આનો નિર્ણય લે। જો નિર્ણય નહીં તાત્કાલિક લેવામાં આવે તો એના ઉગ્ર પ્રત્યાઘાતો પડશે। જય માતાજી।